નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજય ભાવસારની અધ્યક્ષતા હેઠળ જોયા પાર્વતી વ્રત કરતી કુમારી કન્યાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુર્ગા વાહિની બહેનો દ્વારા 500થી વધુ કુમારિકાઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। માતૃશક્તિ અને દુર્ગા વાહિની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોશી દ્વારા ઉપસ્થિત કુમારિકાઓને દુર્ગા વાહિનીના અભ્યાસ વર્ગમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ અમિતાબેન માંડલિયા, જિલ્લા માતૃશક્તિ સહસંયોજિકા સીમાબેન સોની, જોયાબેન શર્મા, કલ્પનાબેન તથા જિલ્લા દુર્ગા વાહિની સંયોજિકા ઝલકબેન, ઉપાધ્યાય સહસંયોજિકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી, કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। શ્રી વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લો મોડાસા નગર માતૃશક્તિ સહસંયોજિકા સીમાબેન સોની, જય શ્રી રામ। આજ રોજ 31/7/2026 જયા પાર્વતી વ્રત કરતી મોડાસા નગરની લગભગ 500થી 800 દીકરીઓને આજે અમે માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા ફ્રૂટ વિતરણ કર્યું છે અને દુર્ગા વાહિનીના અભ્યાસ વર્ગમાં જોડાવા માટે મંદિરના પૂજારી શ્રી અતુલભાઈ જોશી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ।